હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો બધા? મજામાં જ હશો. ઓકે, ના અહીંયા હવે આપણે જસ્ટ જોઈ લઈએ આજે કે આપણે જે ચેપ્ટર 2 માં એટલે કે સંબંધ અને વિધેયમાં આપણે અત્યાર સુધી સંબંધ શું કહેવાય તો શરૂઆત આપણે કરી હતી કાર્ટેશિયન બે ગણોના કાર્ટેશિયન ગુણાકાર પરથી. એના પછી આપણે સંબંધ પરથી આપણે વિધેય. જસ્ટ લાસ્ટ લેક્ચરમાં મેં તમને સંબંધ અને વિધેય એ બંનેનો મેં તમને ફરક સમજાવ્યો હતો. ઓકે, એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, ના સંબંધ પરથી એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ એ વિધેય કહેવાય. એમાં એક ચોક્કસ આપણે નિયમ કે આપણે એક શરત ઉમેરીએ છીએ. ઓકે, એ પ્રમાણે જે સંબંધ વ્યાખ્યાયિત હોય એ સંબંધ વિધેય કહેવાય. એ વસ્તુ જોઈ હતી. ઓકે, અને એના પરથી આપણે એક્ઝામ્પલ પણ જોયા હતા. અને બીજું વિધેયનો પ્રદેશ શું કહેવાય, વિસ્તાર શું કહેવાય, સ્વપ્રદેશ શું કહેવાય, પ્રતિબિંબ પૂર્વ પ્રતિબિંબ શું કહેવાય, આ બધી જ વસ્તુઓ મેં તમને સમજાવી છે. અને આ બધા શબ્દોનું તમારે ધ્યાન રાખવાનું છે. વારે ઘડે આવશે ને. યસ, બીજી એક સ્પષ્ટતા એ કરી લો કે આપણે 11મા ધોરણમાં સંબંધ અને વિધેયનું બેઝિક્સ ભણીએ છીએ. એટલે કે જસ્ટ એની મૂળભૂત બાબતો છે, બધી વસ્તુઓ ભણીએ છીએ. આનામાં આગળ આપણે 12મામાં એક આખું ચેપ્ટર આ જ રીતનું આવશે. એમાં આપણે આગળ ભણવાનું છે. ત્યારે આ બધી વસ્તુઓ મહત્વની સાબિત થશે. અને આ જે વિધેયનું જે ભણી રહ્યા છે એ વિધેયનું તો બીજી બધી ઘણી જગ્યાએ પણ આપણને ઉપયોગ આવશે. ઓકે, તો યસ, આપણે અહીંયા જ્યાંથી બાકી હતા વિધેય આપણે ગયા લાસ્ટ લેક્ચરમાં સંબંધ અને વિધેયનો આપણે જે ફરક જોયો અને જે આપેલ સંબંધ વિધેય છે કે નહીં એ વસ્તુ આપણે ચકાસી હતી. ઓકે, ના એનામાં હવે એક વસ્તુ આ જોઈએ, વાસ્તવિક કિંમતોનું વિધેય અને વાસ્તવિક વિધેય. યસ, વિધેય છે, વિધેયમાં એક વસ્તુ આ છે. અને સામાન્ય રીતે આપણે જે વ્યવહારમાં છે કે ઉપયોગમાં આ વસ્તુ વધારે લેવાતી હોય છે. એમાં બીજું કંઈ જ નથી, એના વિસ્તાર અને પ્રદેશ વિશેની વાત છે, બીજું કંઈ જ નથી. ઓકે, ના એટલે આમાં વાસ્તવિક કિંમતોનું વિધેય અને વાસ્તવિક વિધેય આ બે વસ્તુમાં ફરક છે. એ વસ્તુનું ડેફિનેશન હું લખું છું. ઓકે, જો કોઈ વિધેયનો વિસ્તાર વાસ્તવિક સંખ્યાઓનો ગણ R અથવા R નો કોઈ ઉપગણ હોય તો આ વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવામાં આવે છે. ઓકે, એટલે અહીંયા જસ્ટ છે વિધેય જ, ખાલી વિધેયમાં એનો વિસ્તાર એટલે આ વિસ્તાર એટલે કે આપણે વિધેયને સામાન્ય રીતે y f of x દ્વારા દર્શાવીએ છીએ. x ની જે ભિન્ન ભિન્ન કિંમતો લઈએ એના પ્રમાણે f of x ના એટલે કે y ના જે મૂલ્યોનો ગણ બને એ વિધેયનો વિસ્તાર કહેવાય. એ જે વિસ્તાર છે એ વાસ્તવિક સંખ્યાનો ગણ r બને અથવા તો એનો કોઈ ઉપગણ બને તો એવા વિધેયને આપણે વાસ્તવિક કિંમતનું વિધેય. અહીંયા જનરલી આપણે શું કરીએ છીએ, x પરથી y નું મૂલ્ય એટલે x સવાલ હોય અને એના પરથી જવાબ એનો y હોય એવું આપણે સમજીએ. ક્રમિક જોડ આપણે xy લખીએ છીએ દરેક વિધેયમાં. એટલે x આપેલું હોય અને એના પરથી આપણે y ની કિંમત આપણે શોધો. એટલે એક સવાલ છે એનો જવાબ આપણે y મળે. એટલે આ બધા જે જવાબો મળે છે એટલે કે જે બધા y ની કિંમતો મળે છે, y એ બીજું કઈ નહીં, આપણે જયારે વિધેય બન્યા તેને સંકેતમાં આપણે f of x એટલે કે x નું વિધેય f હેઠળનું પ્રતિબિંબ એ રીતે આપણે જયારે લઈએ છીએ. આ બધા પ્રતિબિંબોમાં મૂલ્યોનો ગણ એનો વિસ્તાર કહેવાય. એ વિસ્તાર જો કોઈ વાસ્તવિક સંખ્યાનો ગણ r પોતે આખો હોય અથવા તો એનો કોઈ ઉપગણ હોય તો એવા વિધેયને વાસ્તવિક કિંમતો વિધેય. એનો મતલબ અહીંયા f of x ના જે મૂલ્યો છે એ બધા વાસ્તવિક મૂલ્યો મળે છે એવા વિધેયને વાસ્તવિક કિંમતો મૂલ્યો. અહીંયા જે f of x ની કિંમતો છે બધી વાસ્તવિક છે તો અહીંયા એને એવા વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવાય. અને આમાં અને જો વિધેયનો પ્રદેશ પણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ R અથવા R નો કોઈ ઉપગણ હોય તો તે વિધેયને વાસ્તવિક વિધેય કહેવાય છે.
એટલે આમાં શું થાય, આ એનો વિસ્તાર તો વાસ્તવિક સંખ્યાનો ગણ r અથવા તેનો કોઈ ઉપગણ હોય, અને જો એનો પ્રદેશ પણ કઈક વાસ્તવિક સંખ્યાનો ગણ r અથવા એનો ઉપગણ હોય તો એ વિધેયને આપણે વાસ્તવિક એટલે વાસ્તવિક સંખ્યાથી વાસ્તવિક સંખ્યા પરનું વિધેય, r થી r પરનું વિધેય અથવા તો r ના કોઈ ઉપગણથી r ના કોઈ ઉપગણ પરનું વિધેય, આવું વિધેય એ વાસ્તવિક વિધેય કહેવાય. બીજું કઈ અને જસ્ટ આ ડેફિનેશન ધ્યાન રાખવાની છે એટલા માટે કે ઘણી વાર તમને જસ્ટ કોમ્પિટિટિવ એક્ઝામમાં એ લોકો લખતા હોય છે કે વાસ્તવિક કિંમતોનું વિધેય અથવા તો વાસ્તવિક વિધેય, તો આપણે એના પરથી સમજવાનું હોય. જો એમાં પછી બીજો કોઈ એનો વિસ્તાર કે એવું વસ્તુ ના લખેલું હોય, પણ જો આપણને કે વાસ્તવિક કિંમતોનું વિધેય, તો આપણે સમજવાનું જે આપણે વિધેયની વાત થઈ રહી છે એક્ઝામ્પલમાં કે દાખલામાં, એ એક્ઝામ્પલમાં એનો વિસ્તાર છે એ કોઈક વાસ્તવિક સંખ્યાનો ગણ r અથવા એનો ઉપગણ છે. અને જો આપણને કે વિધેય f એ વાસ્તવિક વિધેય છે તો ત્યાં તમને એનો પ્રદેશ શું છે અને સપ્રદેશ શું છે એવું ના કે એક્સક્યુઝ મી, જસ્ટ કોઈ આપણને વિધેય કે નહીં ત્યાં એનો પ્રદેશ અને સપ્રદેશ ના આપી દે, પણ આપણને એટલું જ બતાવી દે કે વાસ્તવિક વિધેય f. તો વાસ્તવિક વિધેય f તો આપણે સમજી લેવાનું કે એનો પ્રદેશ એ વાસ્તવિક સંખ્યાનો ગણ r અથવા એનો ઉપગણ છે, અને એનો વિસ્તાર પણ વાસ્તવિક સંખ્યાનો ગણ r અથવા તો તેનો કોઈ ઉપગણ છે. એ રીતે આપણે ગણતરીમાં લેવાનું. સામાન્ય રીતે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ રીતે સ્ટેટમેન્ટ આપતા હોય છે અને એના પરથી આપણે કંઈક એનો ઉપયોગ થતો હોય છે. એ રીતે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ આ તમારે લખી દેવાનું છે. આના પછી હું તમને એક એક્ઝામ્પલ બતાવું છું, એક્ઝામ્પલ ગણીને બતાવું છું. એટલે વિધેયમાં કેવી રીતે દાખલા ગણવાના હોય, કેવી રીતે એનું મૂલ્ય શોધવાનું, આ બધી વસ્તુઓ આપણે જોવાની છે. એના માટે હું એક દાખલો આના પછી હું લખું છું. ये स्टूडेंट्स ने અહીંયા એક દાખલો લખ્યો છે, જસ્ટ વાંચી લઈએ પહેલા. n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, એટલે કે બધા ધન પૂર્ણાંકોનો ગણ છે. fn to n, અહીંયા fn to n એટલે કે આ વિધેયનો પ્રદેશ n અને સપ્રદેશ n. ઓકે, પ્રદેશ પણ n છે, સપ્રદેશ પણ n છે. n એ વાસ્તવિક સંખ્યાનો ગણ r નો ઉપગણ છે, અને n બંને જગ્યાએ વાસ્તવિક સંખ્યાનો ગણ, એકચ્યુઅલી વાસ્તવિક વિધેય છે એટલે અહીંયા લખ્યું પણ છે. fn to n f of x બરાબર 2x plus 1 દ્વારા વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે, અહીંયા લખ્યું છે. આ વ્યાખ્યાની મદદથી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો.
એ નીચેનું કોષ્ટક એટલે અહીંયા એમાં x ની મૂલ્ય આપેલા છે, આપણે y નું મૂલ્ય શોધવું. હવે આપણે જોઈ લઈએ y ક્યાંય દેખાતો નથી, પરંતુ વિધેયમાં પણ ક્રમિક જોડો હોય x અને y. અહીંયા y એ બીજું કઈ નહીં, f of x. મેં તમને આગળ સમજાવ્યું છે, f of x એટલે કોઈ x નું સમીકરણ. f of x એટલે આ x નું સમીકરણ. અહીંયા 2x+1 પ્રકારનું આ સમીકરણ આપ્યું છે. જ્યારે બી f of x લખેલું હોય એટલે એનો મતલબ એ y નું મૂલ્ય નિર્દિષ્ટ કરે છે, અને y નું મૂલ્ય શું, તો કે આ રીતના સમીકરણ પર આધારિત. એટલે અહીંયા જેમ x નું મૂલ્ય મૂકીશું ને જે મૂલ્ય મળશે એના માટે એ પ્રમાણે y નું મૂલ્ય કહેવાશે. ઓકે, એટલે અહીંયા જસ્ટ y લખ્યું છે, પણ y અહીંયા f of 1 એટલે અહીંયા x બરાબર 1 મૂકીશું અને જે અહીંયા મૂલ્ય મળશે એ થશે x બરાબર 1 માટે y નું મૂલ્ય. x બરાબર 1 માટે y નું મૂલ્ય એટલે f of 1. x બરાબર 2 માટે y નું મૂલ્ય તો કે f of 2. ઓકે, એટલે x બરાબર 2. અને કેવી રીતે ગણતરી કરવાની એ વસ્તુ હું તમને સમજાવું છું. ઓકે, એટલે અહીંયા આપણે જે લખ્યું છે પાછું છે ને, જસ્ટ આને આ રીતે હું લખું છું, f n2n. જસ્ટ હવે છે ને એક શબ્દ ઉમેરું છું અહીંયા, y is equals to f of x is equals to 2x plus 1. ઓકે, એકચ્યુઅલી જસ્ટ આ રીતે થયું. એટલે અહીંયા y અને x નું સમીકરણ કહેવાશે. f of x એ બીજું કઈ નહીં, જસ્ટ x નું વિધેય f હેઠળનું પ્રતિબિંબ. x નું વિધેય f હેઠળનું પ્રતિબિંબ એટલે કહેવાય એનો y યા ક્રમિક જોડમાં. યસ, એટલે y કહેવાય. યસ, હવે આના પરથી આપણે આ બધી કિંમતો શોધવાની છે કેવી રીતે. એટલે અહીંયા x બરાબર 1 હોય તો y બરાબર આપણે f of 1 એટલે f of 1 શોધાશે. એટલે અહીંયા f of 1 એટલે અહીંયા આપણે જસ્ટ x બરાબર 1 લેવાનું. એટલે જમણી બાજુ સમીકરણમાં અહીંયા x બરાબર 1 મૂક્યું ને જમણી બાજુ જે સમીકરણ ત્યાં જ્યાં પણ x દેખાય ત્યાં આપણે 1 મૂકવાનું. એટલે અહીંયા x આ રીતનું છે, એટલે 2 into 1 plus 1 that is a 3 થશે, 2 વત્તા 1 3. ઓકે, 2 કા 2 2 વત્તા 1 3. એ જ રીતે અહીંયા x બરાબર 2 છે, આ f of 2. ઓકે, યસ, આ f of 1 એ x બરાબર 1 માટે y નું મૂલ્ય એટલે કે y નું મૂલ્ય f of 1 that is a 3. આ વસ્તુ અહીંયા આવશે. એક આપણે અહીંયા બધા સ્થાન પૂરવાના છે, આપણે જસ્ટ આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. આ બધી કિંમતો આપણે શોધવાની છે. એટલે વિધેયમાં આપણે આ રીતે એપ્રોચ કરીશું. એ વસ્તુ જસ્ટ એ દેખાડવા માટે જ મેં આ દાખલો લીધો છે. હવે f of 2 x બરાબર 2 માટે y નું મૂલ્ય એટલે કે f of x બરાબર 2 માટે y નું મૂલ્ય એટલે f of 2. f of 2 અહીંયા શું મૂક્યું મેં, x બરાબર 2 મૂક્યું. સમીકરણમાં જે સમીકરણ આપ્યું એમાં જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે 2 મૂકવાનું. એટલે અહીંયા f of 2 માટે અહીંયા 2 into 2 plus 1 that is 5. એ જ રીતે તમે આગળ f of 3 એના માટે એટલે x બરાબર 3 માટે y નું મૂલ્ય f of 3 કહેવાય. ઓકે, એટલે અહીંયા f of 3 માટે શોધવાનું છે. યાર x ની જગ્યાએ મેં 3 મૂક્યા. એટલે આ સમીકરણમાં જમણી બાજુ x જ્યાં દેખાય ત્યાં આપણે 3 મૂકવાના. એટલે અહીંયા 2 into 3 plus 1 is equals to 7. એટલે બાકીના પણ શોધી શકીએ. f of 4 એટલે 2 into 4 plus 1 is equals to 9. f of 5 2 into 5 plus 1 is equals to 11. અને f of 6 2 into 6 plus 1 is equals to 13. અને f of 7 2 into 7 plus 1 is equals to 50. આ બધા મૂલ્યો આવશે. 3 5 7 9 11 13 ને 15 આ રીતે આ બધા મૂલ્યો છે. એટલે જસ્ટ વિધેય આપણે આ રીતે કરવાનું છે, બીજું કઈ નહીં. અહીંયા f of x એ સાંકેતિક છે. એ f of x એ બીજુની ક્રમિક જોડમાં બીજો ઘટક y દર્શાવે છે, પણ એનું મૂલ્ય x પર આધારિત કોઈક સમીકરણ હશે જે વિધેય દ્વારા વ્યાખ્યાયિત કરેલું હશે. આ મેં લાસ્ટ લેક્ચરમાં તમને બતાવ્યું છે કે જસ્ટ f of x નો અર્થ શું થાય. f of x એટલે જમણી બાજુ કોઈક ને કોઈક x નું સમીકરણ હશે. x ના ભિન્ન મૂલ્યો લેશો એ પ્રમાણે એમાં મૂકીશું તો એના પ્રમાણે જે મૂલ્યો મળશે f of x ના x ની એ કિંમત માટે એ એનું x ની તે કિંમત માટેનું y એટલે બીજો ઘટક ક્રમિક જોડનો બીજો ઘટક y મળશે. એ રીતનું જસ્ટ અહીંયા સંકેત છે, સંકેતનું થોડું આપણે ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે વિધેયને એકચ્યુઅલી દર્શાવીએ છીએ કે પ્રદર્શિત કરીએ છીએ. ઓકે, સો જસ્ટ જોઈ લો આ ઝડપથી. આપણે આગળ આના પછી અમુક મૂળભૂત વિધેયો અને એના આલેખો જોવાના છે. એ ખૂબ જ મહત્વનો ભાગ છે આપણે. ઓકે, એ બેઝિક વસ્તુઓ છે, એના પ્રદેશ વિસ્તાર વિશે અને આલેખ વિશે વાત કરીશું. અને આ બધી વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની હોય છે. આગળ તમારે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાનો આવે છે. જ્યારે આ ચોક્કસ રીતે લખેલું હશે ત્યારે આપણને એનું વર્તન કઈ રીતનું છે, એનો પ્રદેશ શું થાય, એનો વિસ્તાર શું થાય, આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, એ મૂળભૂત વિધેયો છે, એ આપણે કેટલાક વ્યવહારમાં વાપરવાના છે બીજા બધા વિધેયોની સાથે.
આ વસ્તુનું ધ્યાન રાખવાનું. જસ્ટ આ લખી લો, હું એ તમને બતાવું છું. જો સ્ટુડન્ટ મેં અહીંયા આ વસ્તુ લખી સંબંધ, અહીંયા કેટલાક મૂળભૂત વિધેયો અને તેના આલેખો. ઓકે, આપણે અહીંયા આપણા જે ચોપડીમાં છે એવા 7 અલગ અલગ પ્રકારના વિધેયો છે અને આપણે સમજવાના છે, સમજીને એને યાદ રાખવાના છે. અને જસ્ટ અઘરું કઈ નથી, પણ આપણે સમજીશું તો એકદમ સરળ છે, એવું કઈ નહીં. હવે આ બધા વિધેય માટે છે ને આપણે જસ્ટ એક વાસ્તવિક સંખ્યાનો ગણ આ લેવાના છે. એટલે અહીંયા આપણે બધા માટે આ વસ્તુ એક લખી દઉં છું. ધારો કે આ એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. ઓકે, અહીંયા બધામાં આપણે જ્યાં આર લખીશું એને આપણે વાસ્તવિક સંખ્યાનો ગણ, એટલે ગણ તરીકે જયારે બી આર લઈશું ત્યારે આપણે એને વાસ્તવિક સંખ્યાનો ગણ છે એવું સમજીશું. ઓકે, એમાં પહેલું આપણે જોવાનું છે એક તદેવ વિધેય. ઓકે, ના, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આઈડેન્ટિટી ફંક્શન. ઓકે, ના, કયા વિધેયને આપણે તદેવ વિધેય કહીશું એ આપણે જોઈશું. એટલે અહીંયા પ્રત્યેક સંકેતો જોવા આવશે. તમે અહીંયા જો તમે આ રીતે લખશો, પ્રત્યેક x belongs to R માટે વિધેય f r to r y is equals to f of x is equals to x ને તદેવ વિધેય કહેવામાં આવે છે. ઓકે, ઇનફેક્ટ અહીંયા આર પરનું તદેવ વિધેય કહેવાય છે. આર થી આર પર વ્યાખ્યાયિત છે વાસ્તવિક સંખ્યા ગણ. અહીંયા જો સપોઝ મેં અહીંયા a to a લખ્યું હોત અને એના માટે y is equals to f of x પર x રીતે લખ્યું હોત તો ગણ a પરનું તદેવ વિધેય એવું આપણે એને કહી શકીએ છીએ. ઓકે, સો અહીંયા કઈ વાંધો નથી. અહીંયા તદેવ વિધેય કેવી રીતે, તદેવ વિધેય એટલે આપણે છે ને ઘણી વાર એકમ ઘટક એવો શબ્દ વાપરીએ છીએ. એટલે અહીંયા તમે આને એકમ વિધેય પણ કહી શકો છો. યસ, કઈ રીતે? અહીંયા આપણે જો સમીકરણ જોઈશું f of x, યસ, અહીંયા તમને મેં y લખ્યું છે પણ ઘણી વાર y ના લખેલું, ફક્ત આ રીતે f of x is equals to x. એનો મતલબ x ને અનુરૂપ y નું મૂલ્ય છે એ f of x થાય, f of x બરાબર x. ઓકે, એટલે કે અહીંયા દરેક વખતે y બરાબર x, એટલે y અને x નું મૂલ્ય સમાન થશે. એટલે કે જો આપણે x બરાબર 1 લઈશું એટલે f of 1 બરાબર તો y બરાબર પણ 1 થશે. x બરાબર 0 લઈશું તો y બરાબર y is equals to x. જે x નું મૂલ્ય હશે એ જ y નું મૂલ્ય લે છે. ઓકે, ના, હવે જે હું તમને કહેતો હતો તદેવ વિધેય, તદેવ વિધેય નામ કેમ આપ્યું છે? આપણે ઘણી બધી ગાણિતિક પ્રક્રિયાઓમાં એકમ ઘટક હોય છે. જે રીતે આપણે સરવાળાની ગાણિતિક પ્રક્રિયા જોઈ હતી. સરવાળા માટે આપણે એકમ ઘટક કોણ શું લઈએ છીએ? તો શૂન્ય. તો કેમ શૂન્યને આપણે સરવાળા માટે એકમ ઘટક કહીએ છીએ? તો કે કોઈ પણ સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરે તો આપણને એની એ જ સંખ્યા મળે છે. એટલે શૂન્યને સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવામાં આવે છે. એ જ રીતે આપણે ગણિતમાં ગુણાકારની પ્રક્રિયા, ગુણાકારની પ્રક્રિયા માટે એકમ ઘટક આપણે એકમ ઘટક અથવા તો તટસ્થ ઘટક આપણે કયો લઈએ છીએ? તો કે જસ્ટ લઈએ એક. કેમ ગુણાકાર માટે એક એ તદેવ તટસ્થ ઘટક કે એકમ ઘટક કહેવાય? તો એ કોઈ પણ સંખ્યાને આપણે એક વડે ગુણીએ તો આપણને એની એ જ સંખ્યા મળે છે. એટલે અહીંયા સરવાળામાં કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરે તેની એ જ સંખ્યા, એટલે શૂન્ય એ સરવાળા માટેનો એકમ ઘટક કે તટસ્થ ઘટક. એ જ રીતે કોઈ પણ સંખ્યાને ગુણાકાર માટે કોઈ પણ સંખ્યાને એક વડે ગુણીએ તો આપણને એની જ સંખ્યા મળે. ગુણાકાર માટે આપણે એકને એકમ ઘટક કે તટસ્થ ઘટક કહીએ છીએ. તો અહીંયા આપણને y નું મૂલ્ય x જેટલું જ મળે છે. દરેક વખતે y નું મૂલ્ય x જેટલું, જે x નું મૂલ્ય હશે એ જ y નું મૂલ્ય છે. એટલે આને કહેવામાં આવે છે તદેવ વિધેય, તટસ્થ વિધેય કે એકમ વિધેય. એ રીતે આપણે આને સમજી શકીએ છીએ. જે રીતે ગુણાકારની પ્રક્રિયા માટે એકમ ઘટક તટસ્થ ઘટક છે, યસ, સરવાળાની ક્રિયા માટે તટસ્થ ઘટક છે. એ જ રીતે આ વિધેય માટે આ રીતે તટસ્થ ઘટક તમે કહી શકો છો. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ વસ્તુ અહીંયા આગળ કહેવાય છે y is equals to f of x is equals to x ને તદેવ વિધેય કહેવામાં આવે છે. ઓકે, ના, હવે આપણે અહીંયા જે વિધેયો ભણીને જે વિધેયો ભણીશું ને અલગ અલગ નામથી આપણે ઓળખવાના છે. અને નામ આપેલું હોય તો જસ્ટ ઘડીઓ તમને કે તદેવ વિધેય એટલું કહી દે ગણ આર પરનું તદેવ વિધેય, તો આપણે જસ્ટ આ સ્ટેટમેન્ટ આપણેથી લખાવવું જોઈએ. f r to r y is equals to f of x is equals to અથવા f of x is equals to x એ લખાવવું જોઈએ. આ આપણે ધ્યાન રાખવાનું. આ અમુક મૂળભૂત વિધેયો છે. ઓકે, આગળ જઈને આ બધી વસ્તુનો ખૂબ જ આપણે ઉપયોગ કરવાના છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે હવે અહીંયા આ વિધેય જોઈએ તો આ વિધેયના
પ્રદેશ અને વિસ્તાર વિશે પણ આપણે વાત કરવાની. ઓકે, નાઉ અહીંયા આપણે જોઈએ તો આ શેના માટે વ્યાખ્યાયિત છે? પ્રત્યેક x બિલોંગ્સ ટુ r. અને એમ પણ વિધેયમાં શું હોય છે? જો વિધેય એ f એ a to b વ્યાખ્યાયિત હોય, વિધેય f એ a to b વ્યાખ્યાયિત હોય તો એને આપણે વિધેયનો પ્રદેશ કહીએ. અહીંયા આ f r to r વ્યાખ્યાયિત છે, આને કહેવાશે આનો આ પ્રદેશ. અહીંયા આ પ્રદેશ કહેવાશે અને અહીંયા બી લખેલું છે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r, એટલે કે જે x ના મૂલ્યો લેવાના છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેવાની છે. અને અહીંયા બીજી એક વસ્તુ, પ્રદેશ માટે અને વિસ્તાર માટે જો બીજી એક સમજણ આપવી હોય તો આપણને જો કોઈ સમીકરણ આપેલું હોય, એ y બરાબર x નું કોઈ સમીકરણ આપેલું હોય તો x ની જે શક્ય કિંમતો માટે આપણે y નું મૂલ્ય નિશ્ચિત શોધી શકીએ. x ની એવી તમામ શક્ય કિંમતો કે જેના માટે આપણે y નું નિશ્ચિત મૂલ્ય મળી શકે, એ x ની તમામ કિંમતોનો ગણ એનો પ્રદેશ કહેવાય. એટલે કે x ની જે કિંમતો માટે y વ્યાખ્યાયિત થતું હોય, એટલે y આપણને મળી શકતું હોય કોઈ પણ મૂલ્ય, પણ x ની તમામ એવી કિંમતો કે જેના માટે આપણે y શોધી શકતા હોઈએ આપેલા સમીકરણ પરથી, તેવી x ની તમામ કિંમતોનો ગણ એનો પ્રદેશ કહેવાય. અને x ની જે કિંમતો માટે વ્યાખ્યાયિત થતું હોય, એટલે x ની જે કિંમતો માટે આપણને જે y ના મૂલ્યો મળતા, તો એ y ના જે x ને અનુરૂપ જે y ના બધા મૂલ્યો મળે છે ને, એ y ના મૂલ્યોનો ગણ એ તે વિધેયનો વિસ્તાર કહેવાય. એ રીતે આપણે જસ્ટ સિમ્પલ વર્ડમાં પણ આ વસ્તુ સમજી શકીએ. પરંતુ જો વિધેય એ કોઈ ગણથી ગણ વ્યાખ્યાયિત કરેલું હોય, અહીંયા તો સમીકરણ આપેલું ને ત્યાંની હું વાત કરું છું, આ બધી વસ્તુ આપેલી ના હોય, અહીંયા જસ્ટ આઈ y ઇઝ ઇક્વલ્સ ટુ x આપેલું હતું. યસ, x ની કઈ કિંમતો માટે આપણે y નું મૂલ્ય શોધી શકીશું, એટલે x ની તમામ શક્ય કિંમતો માટે, ત્યારે આપણે વાસ્તવિક કિંમતોનો જ વિચાર કરવાનો. વાસ્તવિક કિંમતો માટે કેટલી કિંમતો માટે આ શક્ય બનશે કે y નું મૂલ્ય મળશે, એ તમામ x ની કિંમતો એનો પ્રદેશ કહેવાશે. અને એ x ની તમામ શક્ય કિંમતોને અનુરૂપ y ના જે મૂલ્યો મળશે, એ y એટલે કે f of x ના જે મૂલ્યો મળશે, એ તમામ y ના મૂલ્યોનો ગણ અથવા f of x ના મૂલ્યોનો ગણ એ કહેવાશે એનો વિસ્તાર. ઓકે, આ પ્રદેશ અને વિસ્તાર વિશેની વાત છે. જ્યારે આ વસ્તુ કંઈક આપેલી ના હોય ત્યારે આપણે આ રીતે વિચારવાનું હોય છે. ઓકે, અને અહીંયા તો વિધેય r to r એટલે a to b વ્યાખ્યાયિત કરેલું હતું, એ હંમેશાનો પ્રદેશ છે. અહીંયા f r to r વ્યાખ્યાયિત કરેલું છે. અને અહીંયા આ પણ બંનેમાંથી કોઈ એક વસ્તુ આપેલી છે. પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે આ શક્ય છે એવું આપણને કીધું છે. તો અહીંયા x એ કોઈ પણ વાસ્તવિક કિંમત છે, એટલે અહીંયા x એ કોઈ પણ વાસ્તવિક કિંમત, એટલે કે એનો પ્રદેશ વાસ્તવિક સંખ્યાનો ગણ r લઈ શકીએ. એટલે અહીંયા યસ, તદે વિધેયનો પ્રદેશ. ઓકે, યસ, એ આપણે લખીશું. એને જસ્ટ મેં તમને સંકેતમાં સમજાવ્યું હશે, ડોમેન ઓફ f. યસ, પ્રદેશ ઇંગ્લિશમાં કહેવાય છે ડોમેન, એટલે સંકેતમાં લખાય d of f. ડોમેન ઓફ f એટલે કે f નો પ્રદેશ એ વાસ્તવિક સંખ્યાનો ગણ r થશે. ઓકે, નાઉ હવે અહીંયા આપણે x એ કોઈ પણ વાસ્તવિક કિંમત લેવાની છે, એને અનુરૂપ f of x ના જે મૂલ્યો મળે, એટલે કે f of x ના જે મૂલ્યો મળે, એટલે કે અથવા તો આપણે y ના મૂલ્યો પણ કહી શકીએ, એ તમામ y ના મૂલ્યોનો ગણ. ઓકે, એટલે અહીંયા આ જસ્ટ તમને બેઝિક બતાવતો જોઈશું. આ વસ્તુ દાખલાઓમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું. અહીંયા x belongs to r છે, આપણને આપેલું છે. અહીંયા x belongs to r, f of x બરાબર શું છે? x, એટલે કે x ની જગ્યાએ આપણે f of x લખી શકીએ. એટલે માટે f of x belongs to r થાય. એટલે f of x એ કોઈક વાસ્તવિક કિંમત છે. f of x ની તમામ કિંમતોનો ગણ કે તમામ મૂલ્યોનો ગણ એનો વિસ્તાર કહેવાય, એનો વિસ્તાર કહેવાશે r. ઓકે, તદે માટે તદે વિધેયનો વિસ્તાર. વિસ્તાર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રેન્જ, જેની સંકેતમાં આવી છે r of f, રેન્જ ઓફ f. ઓકે, f નો વિસ્તાર શું થશે તો કે r. તદે વિધેયમાં જો r થી r હોય તેનો પ્રદેશ પણ r અને એનો વિસ્તાર પણ r. જો a to a હોય તેનો પ્રદેશ a અને એનો વિસ્તાર પણ એ રીતે આપેલું છે. આ તો જસ્ટ વાસ્તવિક સંખ્યા પરનું તદે વિધેય કહેવાશે. ઓકે, હવે આપણે આના આલેખ જોઈએ. અહીંયા આલેખ જોવું હોય તો આલેખ એટલે કે આપણે જો f ને f માં આ જે f વ્યાખ્યાયિત કર્યો છે એમાં x અને y ની જે ક્રમિક જોડો બને, એ ક્રમિક જોડોને આપણે આલેખ પર દર્શાવીને એ બધા બિંદુઓને જોડીને કેવો આલેખ બને છે એ આપણે વસ્તુ જોવાની છે. ઓકે, એટલે અહીંયા આપણે x ના અમુક મૂલ્યો લઈશું. અહીંયા સમીકરણ શું થશે? y is equals to f of x is equals to 1, એટલે કે અહીંયા
x નું મૂલ્ય y નું મૂલ્ય એ x નું મૂલ્ય બરાબર જ થશે, એટલે જે x નું મૂલ્ય હશે એ જ y નું મૂલ્ય. એટલે આના માટે જે બિંદુઓ બનશે, જે ક્રમિક જોડો બનશે, એમાં પ્રથમ અને બીજો ઘટક હંમેશા સમાન રહેશે. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો યસ આના અમુક ઘટકો, એટલે કે આપણે જસ્ટ x ઓફ 1 એટલે x બરાબર 1 લીધું મેં, f of 1 is equals to યસ અહીંયા આ ધ્યાન આપો, મેં અહીંયા x બરાબર 1 લીધું, એટલે જમણી બાજુ જ્યાં x દેખાય ત્યાં આપણે 1 મૂકવાનું. અહીંયા જમણી x જ છે, f of 1 is equals to 1. એનો અર્થ શું થયું? x બરાબર 1 હોય ત્યારે y નું મૂલ્ય એટલે કે f of 1 એ y નું મૂલ્ય બરાબર 1, એટલે આ થાય આપણે 1 1. એ જસ્ટ આ એક ક્રમિક જોડ, આ સંબંધ સોરી આ વિધેય f હેઠળ આવશે. ઓકે, ના એ જ રીતે તમે f of 0 લો તો યસ એ 0 થશે, એટલે કે અહીંયા 0 0. એ જ રીતે f of -1 લેશો તો યસ, બીકોઝ f of x is equals to x, જે x નું મૂલ્ય અહીંયા મૂકે એ જ અહીંયા આવશે, એટલે કે -1. અહીંયા x બરાબર -1 માટે y નું મૂલ્ય f of -1 એટલે f of -1 નું મૂલ્ય -1, એટલે કે અહીંયા આ -1 પ્રથમ ઘટક અને બીજો ઘટક, એટલે એ બાકી બધા પણ તમે લખી શકો છો. f of 2 is equals to 2, એટલે કે આ 2 2, અને f of -2 is equals to -2, એટલે કે -2. ઓકે, યસ આના માટે જો આપણે આલેખ દોરીએ તો x અક્ષ અને y અક્ષ, આ x અક્ષ y અક્ષ આ ઉગમ બિંદુ, જશે આપણે બિંદુઓ લખીએ તો 1 2 3 4 -1 -2 -3 -4 1 2 3 4 -1 -2 -3 ઓકે. ના હવે આ બધા બિંદુઓનું નિરૂપણ કરીએ તો અહીંયા 0 0 x બરાબર 0 y બરાબર 0 આ બિંદુ આવશે. યસ 1 1 x બરાબર 1 y બરાબર 1, એટલે આ બંનેનું છેદ બિંદુ આ આવશે 1 1. એ જ રીતે 2 2 બી છે, એટલે અહીંયા આ 2 2. યસ એ જ રીતે -1 -1 એટલે -2 -2. યસ એટલે આ રીતે આગળ બીજા ઘણા બિંદુઓ આવશે. જો આને તમે જોડશો ને તો આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળશે. ઓકે, અને આને આપણે આ રીતે લખીએ છીએ, આ f of x is બરાબર x તો આલેખ, અથવા તો y is equals to x તો આલેખ. એટલે યસ તદય વિધેયનો જે આલેખ છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. ઓકે, તદય વિધેયનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે છે. આ વસ્તુ આપણે સમજવાની છે. યસ કોને તદય વિધેય કહેવાય, અને જસ્ટ આ હું તમને એટલા માટે જ કહું છું, આપણે ધ્યાન રાખવાનું છે અને આનો ઉપયોગ કરવાનો છે. તદય વિધેય કે આપણને આ સ્ટેટમેન્ટ લખતા આવડવું જોઈએ. એ રીતે આપણે તૈયારીઓ કરવાની છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ રાઈટ. અને એનો પ્રદેશ અને વિસ્તાર એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તદય વિધેયનો જો r થી r હોય તો એનો પ્રદેશ r અને એનો વિસ્તાર પર r એ થશે, નહીં આપણે લખવાનું હોય છે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓકે, યસ ઝડપથી જોઈ લો. આપણે બીજું જોઈએ અચળ વિધેય આમાં છે. યસ સ્ટુડન્ટ, અહીંયા હું બીજું વિધેય લખું છું, અચળ વિધેય. યસ નામ પ્રમાણે છે, અચળ છે, એટલે કે અચળ છે, બદલાતું નથી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોન્સ્ટન્ટ ફંક્શન. ઓકે, યસ પહેલા હું લખું છું પછી આપણે સમજીએ છીએ. ઓકે, ધારો કે c એ કોઈ અચળ સંખ્યા છે અને જો પ્રત્યેક x belongs to r માટે વિધેય f r to r f of x is equals to c द्वारा व्याख्यायित विधेय अचल विधेय
કહેવાય છે. ઓકે, જો અહીંયા મેં જાણી કરીને y નથી લખ્યું. અહીંયા f of x એ બીજું કંઈ નહીં, x ના અલગ અલગ મૂલ્યો લઈએ તેના પ્રમાણે f of x નું જે મૂલ્ય મળશે એ x પ્રમાણે એ y નું મૂલ્ય, ક્રમિક જોડના બીજા ઘટકનું મૂલ્ય, ક્રમિક જોડમાં પ્રથમ ઘટક x નું મૂલ્ય આપણે પ્રદેશમાંથી લેવાનું છે, એને અનુરૂપ આપણને જે f of x હેઠળ જે મૂલ્યો મળ્યા એ બધા મૂલ્યો એ x ને અનુરૂપ એ બીજા ક્રમિક જોડ y ના મૂલ્યો, એ વસ્તુ આપણે સમજવાની છે. એટલા માટે જસ્ટ અહીંયા મેં દૂર કર્યું છે, કારણ કે દરેક વખતે આ વસ્તુ લખેલી નહીં હોય ત્યારે આપણે સમજી લેવાનું હોય. ઓકે, સો અહીંયા સંકેત છે એકચ્યુઅલી y માટેનો f of x, કારણ કે y એ વિધેય f હેઠળનું x નું પ્રતિબિંબ છે, એટલે સંકેતમાં f of x એ બીજું કઈ નહીં x નું વિધેય f હેઠળનું પ્રતિબિંબ f of x એટલે કે y, એ આપણે સમજવાનું છે. ઓકે, ના અહીંયા આપણે જોઈએ c એ કોઈ અચળ સંખ્યા, c એટલે કે અહીંયા c અચળ એટલે કે કોઈક સંખ્યા આપણે લઈ લઈએ, એ અહીંયા બદલાશે નહીં. એટલે આનો અર્થ શું થશે, તમે x ની કોઈ પણ કિંમત લેશો, યસ 1, 2 લાખ, 10 લાખ ગમે તે લેશો, યસ આ જમણી બાજુ જવાબ જે અચળ હશે એ અચળ જ આવશે, બદલાશે નહીં. ઓકે, એટલે કે x ની કોઈ પણ કિંમત માટે f of x નું મૂલ્ય c રહેશે, એટલે કે અચળ રહેશે. એટલે એનો મતલબ x ની કોઈ પણ કિંમત માટે y નું મૂલ્ય હંમેશા c જ રહેશે, જે અચળ સંખ્યા આપણે લઈશું. અહીંયા આપણે અચળ સંખ્યા અલગ અલગ લઈ શકીએ છીએ, અને એક રિયલ એક્ઝામ્પલ હું તમને આના પછી બતાવું છું, એની જગ્યાએ કોઈ સંખ્યા લઈને હું તમને આ બતાવું છું. ઓકે, એટલે જસ્ટ તમને સમજાશે. ઓકે, ના અહીંયા જસ્ટ અહીંયા આપણે વ્યાપક રીતે જોવાનું છે, એટલે આ કોઈ અચળ છે, અને અહીંયા આપણે f of x બરાબર c, એટલે x ની આપણે પ્રદેશમાંથી, અને યસ અહીંયા આ વસ્તુ ભણીએ છીએ, મેં તમને એ જ કીધું કે વિધેય વ્યાખ્યાયિત કરો આપણે અચળ વિધેય, તો આપણે તરત f r f of x c એ કોઈક અચળ છે એવું આપણે લખવા માટે તૈયાર હોવા જોઈએ. એ રીતે આ તૈયારીઓ કરવાની છે. આ જ મૂળભૂત વિધેયો આપણે થોડા ધ્યાન રાખવાના છે. ઓકે, ના એટલે અહીંયા આપણે જોયું તો કે અહીંયા યસ r to r છે, એટલે ઓબ્વિયસલી જો વિધેય f a to b વ્યાખ્યાયિત હોય તો એનો પ્રદેશ એટલે આનો પ્રદેશ છે એ આ, કારણ કે આપણે પ્રદેશ અને વિસ્તાર એના પર ધ્યાન આપવાનું છે. ઓકે, ના એટલે અહીંયા યસ અચળ વિધેયનો પ્રદેશ, અહીંયા f એ અચળ વિધેય છે, અહીંયા ડોમેન ઓફ f. અહીંયા જો દાખલા પ્રમાણે આ વસ્તુ બદલાશે, આગળના વિધેયમાં, આગળના દાખલામાં, આગળના આપણે જે જોયું હતું તદેય વિધેય, એમાં f એ તદેય વિધેય હતું, આમાં f એ યસ જે પ્રમાણે એક્ઝામ્પલ હશે એના પ્રમાણે વસ્તુ. અહીંયા d of f લખું છું તો અહીંયા અચળ વિધેયનો હું પ્રદેશ લખું છું, યસ એ r થશે. ના વિસ્તાર આપણે શોધવું હોય તો અહીંયા એ કઈ રીતે, તો x ની જે કિંમતો લઈએ, અહીંયા પ્રદેશમાંથી જે કિંમતો, એટલે કે અહીંયા આપણે પ્રદેશ r છે, એટલે r માં x ની r માંથી કોઈ પણ વાસ્તવિક કિંમત લઈએ તો એને અનુરૂપ f of x નું મૂલ્ય શું આવે એ વસ્તુ આપણે શોધવાનું છે. ઓકે, અહીંયા પ્રત્યેક x belongs to r માટે x ની કોઈ પણ કિંમત લઈશું. ઓકે, f of x લઈએ, જવાબ શું મળશે, કારણ કે અચળ છે એ હંમેશા c મળશે, એટલે કે અહીંયા પ્રત્યેક x belongs to r માટે યસ f of x is equals to c થાય. ઓકે, ના અહીંયા x ની પ્રત્યેક કિંમત માટે f of x is equals to c, એટલે f of x નું મૂલ્ય c જ મળશે. યસ x ની તમામ કિંમતો માટે f of x ના જે તમામ મૂલ્યો મળે એ તમામ મૂલ્યોનો ગણ એ એનો વિસ્તાર કહેવાય. તો યસ અહીંયા x ની કોઈ પણ વાસ્તવિક કિંમત હું લઉં છું, એના માટે x ની f of x ની તમામ શક્ય કિંમત શું થાય, એક જ મળશે, અચળ. એટલે કે આનો વિસ્તાર ફક્ત સંખ્યા c માટે અહીંયા યસ અચળ વિધેયનો વિસ્તાર યસ એ થશે, કારણ કે અહીંયા c ફક્ત ગણમાં c આ એક જ મૂલ્ય, કારણ કે f of x નું મૂલ્ય એક જ મળશે, x ની કિંમત તમે તે લો એનો વિસ્તાર. યસ આ રીતે આપણે આ પ્રદેશ અને વિસ્તાર વિશે સમજવાનું છે. ઓકે, ના અને અહીંયા જો આપણે આલેખ જોઈશું તો યસ એટલે f of x નું મૂલ્ય c, એટલે કે y નું મૂલ્ય હંમેશા c રહેશે. x નું મૂલ્ય ગમે તે લઈએ, y નું મૂલ્ય હંમેશા c, એટલે ક્રમિક જોડમાં x નું મૂલ્ય કોઈ પણ હોય, y નું મૂલ્ય c એક સંખ્યા જ રહેશે. એટલે અહીંયા આપણે એનો જો આલેખ જોવો હોય તો આપણે આ રીતે આલેખ જોઈ શકીએ છીએ.
-2 -3 1 2 3 -1 -2 ઓકે નાउ અહીંયા આપણે સપોઝ કે c એ કોઈ 2 અને 3 વચ્ચેની કિંમત છે આપણે જસ્ટ અહીંયા c અચળ છે એટલે કોઈ પણ અચળ એક સંખ્યા લઈએ તો સપોઝ 2 કે 3 વચ્ચેની અંક છે તો x નું મૂલ્ય 1 હશે તો y આ જ આવશે 2 હશે તો પણ y આ આવશે 3 હશે તો પણ y આવશે -1 માટે પણ આ જ આવશે -2 એટલે એકચ્યુઅલી એ x અક્ષને સમાંતર રેખા મળશે અને આ જે મૂલ્ય હશે ને એ y નું c હશે ઓકે અને આને આપણે લખીશું f of x is equals to c yes એટલે y બરાબર c અહીંયા x બરાબર 0 થી 1 ની વચ્ચેનું કોઈ પણ મૂલ્ય લેશો તો y બરાબર c જ આવશે એ 1 અને 2 ની વચ્ચે લેશો તો 1 2 3 ગમે તે સંખ્યા લેશો ધન ઋણ શૂન્ય લેશો તો પણ એ c જ આવશે એટલે જસ્ટ બધા જ મૂલ્યો માટે આપણને જસ્ટ આ રેખા પરના જ બિંદુઓ મળશે એટલે અહીંયા આપણે અચળ વિધેયનો જે આલેખ છે એ x અક્ષને સમાંતર રેખા મળે છે અચળ વિધેયનો આલેખ x અક્ષને સમાંતર રેખા મળે છે અને જો f of x બરાબર c હશે તો તે y બરાબર c બિંદુમાંથી પસાર થતી x અક્ષને સમાંતર રેખા હોય ઓકે જો આ રીતે આપણે જોયું આપણે તદય વિધેયનો આલેખ રેખા જ મળે છે પરંતુ એ ઉગમ બિંદુમાંથી પસાર થતી આ રીતની રેખા મળે છે યસ અચળ વિધેયનો આલેખ એ પણ એક રેખા છે પરંતુ કેવું તો x અક્ષને સમાંતર ઓકે અહીંયા તમે જસ્ટ એક્ઝામ્પલ લેવા હોય તો તમે એક્ઝામ્પલ પણ સમજી શકો છો જસ્ટ અહીંયા એક દાખલા તરીકે હું તમને બતાવું આ રીતે ઓકે દાખલા તરીકે f r to r f of x બરાબર -1 યસ પ્રત્યેક x પ્લસ r આપણે વિધેય આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે અહીંયા c ની જગ્યાએ મેં એક મૂલ્ય લઈ લીધું -1 ઓકે એટલે f of x બરાબર -1 પ્રત્યેક x belongs to r એટલે કે અહીંયા કોઈ પણ x ની વાસ્તવિક કિંમત હશે તો યસ f of x બરાબર -1 અને x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે y હંમેશા આપણને -1 મળશે તો યસ આપણે આનો આલેખ જો સમજીશું તો યસ આપણે જોઈશું તો કે y બરાબર -1 અહીંયા આનો આલેખ રીતે દોરો 0 x y 1 2 3 -1 -2 -3 1 2 3 -1 -2 ઓકે f of x બરાબર -1 છે c બરાબર -1 છે y બરાબર -c1 માંથી પસાર થતી આ સમાંતર રેખા આ કહેવાય f of x બરાબર -1 આ રીતે જસ્ટ જે પ્રમાણે c ના મૂલ્યો બદલાશે એ પ્રમાણે યસ y પરના બિંદુમાંથી પસાર થતી સમાંતર અચળ વિધેય માટે ઓકે આ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે તમને સ્ટેટમેન્ટ આપેલું અચળ વિધેય તો યસ આ વસ્તુ લખતા આવડે કે એનો અર્થ આવો થાય એવું આપણે અહીંયા સમજ કેળવવાની છે એના માટે આપણે મૂળભૂત વિધેયો જોઈ રહ્યા છીએ ઓકે નાઉ આ જોઈ લો આના પછી આપણે બીજા બી આગળ વિધેયો જોવાના છે ઓકે યસ સ્ટુડન્ટ અહીંયા મૂળભૂત વિધેયોમાં આપણે ત્રીજું જોવાનું છે બહુપદી વિધેય ઓકે નાઉ થર્ડ બહુપદી વિધેય જેને ઇંગ્લિશમાં કહેવાય છે પોલિનોમિયલ ફંક્શન તમે હવે બહુપદીઓથી જે પરિચિત જ હશો યસ એ જ વસ્તુ છે બીજા અહીંયા આપણે વિધેયના સ્વરૂપમાં જોયું છે યસ મેં તમને અગાઉ પણ કીધું છે કે આપણે આજે બધી વિધેય જોઈ રહ્યા છે એ બધા વસ્તુનો આપણે આગળ 10મા ધોરણ સુધી ઘણો બધો વ્યાપક રૂપે ઘણા સમીકરણો જોયા છે અને ઘણા બધા આપણે ગાણિતિક પ્રક્રિયાઓ કરી છે યસ અહીંયા આપણે વિધેયમાં શું કરી છે તો વ્યાપકતા આપી છે f of x કરીને આપણે જસ્ટ વ્યાપક રીતે બધી ગાણિતિક પ્રક્રિયાઓ એક સાથે દર્શાવી શકીએ ગઈકાલે જે મેં બતાવ્યું તો f of x બરાબર આપણે અલગ અલગ સમીકરણો f of x બરાબર 2x + 3 લીધા હતા f of x બરાબર x² + 3x + 5 f of x બરાબર sin x f of x બરાબર sin x + cos x અહીંયા f of x આપણે વ્યાપક આ બધા સમીકરણો આપણે અલગ અલગ રીતે ટ્રીટ કર્યા છે યસ f of x બરાબર 2x + 1 એટલે y = 2x + 1 સુરેખ સમીકરણ આપણે જોયું હતું
x² + 3x + 5 જેને આપણે દ્વિઘાત સમીકરણ જોતા હતા. ઓકે, સાઇન અને કોસેક ત્રિકોણમિતિયના મૂલ્યો એ રીતે આપણે આ વસ્તુ અત્યાર સુધી જોયા હતા. પણ આ બધા જ વસ્તુને આપણે અહીંયા વિધેયમાં શું કર્યું છે, વ્યાપક રીતે f of x એટલે જમણી બાજુ x નું કોઈ પણ આ બધી વસ્તુઓને સમાવતું સમીકરણ એ રીતે આપણે વ્યાપક રીતે અહીંયા જોઈ રહ્યા છીએ, બીજું કઈ જ નહીં. જસ્ટ અત્યાર સુધી જે ભણ્યા છો, હવે આપણે 11મા 12મામાં એ વસ્તુને આપણે વ્યાપક દ્રષ્ટિએ આપણે જસ્ટ જે વિઝન છે જસ્ટ બ્રોડ કરવાનું છે, એ રીતનો અહીંયા કન્સેપ્ટ આપણે સમજીને ચાલીશું તો આ બહુ સરળતાથી આપણે વસ્તુ બધી સમજી શકીશું. ઓકે, ના અહીંયા બહુપદી વિધેય તમે જાણો છો કે x ની અલગ અલગ ઘાતો વાળું જે સમીકરણો એને આપણે x નું બહુપદી વિધેય કહેતા હતા. વસ્તુ અહીંયા છે, આપણે જસ્ટ કોઈ એક ચોક્કસ ઘાત વાળું નહીં, પણ આપણે જસ્ટ વ્યાપક રીતે કેવી રીતે લખાશે એ વસ્તુ આપણે જોઈએ. ઓકે, ના અહીંયા પ્રત્યેક x belongs to R માટે વિધેય f R to R f of x is equals to a0 plus a1x plus a2x square plus dash 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 an x raised to n, જ્યાં n એ અનઋણ પૂર્ણાંક છે તથા a0 a1 a2 dash 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 an એ કોઈક વાસ્તવિક અચળ સંખ્યાઓ છે દ્વારા વ્યાખ્યાયિત વિધેયને બહુપદી વિધેય કહેવામાં આવે છે. આ બહુપદી તમે ભણી ચૂક્યા છો. અહીંયા આ વસ્તુ હોવી જોઈએ, આ જે x ની ઘાત છે એ અનઋણ પૂર્ણાંક સંખ્યા, કે અનઋણ પૂર્ણાંક એટલે ફક્ત શૂન્ય અથવા તો ધન પૂર્ણાંક હોવા જોઈએ. જો આ ઘાત અપૂર્ણાંક હશે તો એ બહુપદી કહેવાશે નહીં. અને આમાં જે મેં લખ્યું છે વ્યાપક રીતે, અને આ a0 a1 એ તો કોઈ પણ વાસ્તવિક કિંમત હોઈ શકે, x ની બી આપણે કોઈ પણ વાસ્તવિક કિંમત આપણે લેવાની છે. ઓકે, એના માટે વ્યાખ્યાયિત થતું હોય. ઓકે, ના અને અહીંયા ખાલી x ની ઘાતો એ અનઋણ પૂર્ણાંક એટલે x ની ઘાત પૂર્ણાંક હોવી જોઈએ. અને અહીંયા એવું જરૂરી નથી કે x ની ભિન્ન ઘાતો 1 ઘાત 2 ઘાત 3 ઘાત બધું આવવું જોઈએ. x ની કોઈ પણ અમુક ઘાતો હોય, અમુક ઘાતો ના, પણ x ની જેટલી બી ઘાતો સમીકરણમાં હોય એ બધી જ ઘાતો ધન પૂર્ણાંક અથવા તો શૂન્ય હોય બે, કારણ કે કોઈ અચળ છે તેમાં x ની ઘાત શૂન્ય થઈ ગઈ એવું આપણે કહી શકીશું. ઓકે, એટલે જે સમીકરણમાં કે જે વિધેયમાં x ની ઘાતો અનઋણ પૂર્ણાંક હોય એવા કોઈ પણ વિધેયને આપણે, અને x હોવું જોઈએ એવા વિધેયને આપણે, અને આ રીતે x ની ઘાતો એના સાથે બહુ તો કોઈક વાસ્તવિક સહગુણાંક આવી શકે. ઓકે, એ રીતનું કોઈ પણ વિધેય કહેવાશે એ બહુપદી વિધેય કહેવાશે. ઓકે, ના અહીંયા છે ને એક વસ્તુ છે જે અત્યાર સુધી છે ને આપણે જે બંનેમાં જોયા તો આપણે એના પ્રદેશ અને વિસ્તાર વિશેની વાત કરતા હતા. તો બહુપદી વિધેયમાં શું છે, બહુપદી વિધેય વ્યાખ્યાયિત કરેલું હશે ને તો યસ એ એનું x ની પ્રત્યેક કિંમત માટે વ્યાખ્યાયિત હશે, એટલે કે યસ એનો પ્રદેશ છે એ r થઈ જશે, પણ એનો વિસ્તાર છે ને જે પ્રમાણે બહુપદીનું સમીકરણ હશે કે એમાં જે પ્રમાણે x ની ઘાતો હશે એના પ્રમાણે વિસ્તાર અલગ અલગ થશે. કોઈ એક ચોક્કસ વિસ્તાર આપણે કહી શકીશું નહીં. યસ, આ બતાવીને આના પર આધારિત હું બે દાખલાઓ તમને બે બહુપદીના બતાવું છું, એમના પરથી તમને એ વસ્તુનો અંદાજો આવી જશે કે યસ બહુપદી વિધેયમાં આપણે પ્રદેશ વિશે માટે ચોક્કસ થઈ શકીએ કે r છે, પણ વિસ્તાર છે એ જે પ્રમાણેની બહુપદી હશે કે જે પ્રમાણે આ x નું સમીકરણ હશે એના પ્રમાણે યસ f of x નું મૂલ્ય અલગ અલગ મળશે, એના પ્રમાણે એનો વિસ્તાર અલગ અલગ થશે. એ વસ્તુ આપણે નેક્સ્ટ જોઈશું. એટલે અહીંયા લખીએ બહુપદી વિધેયનો પ્રદેશ r છે, પરંતુ બહુપદી વિધેયનો એ r હોઈ પણ શકે અથવા તેનો કોઈ ગુણધર્મ પણ હોઈ શકે. બહુપદી વિધેયનો વિસ્તાર એ બહુપદી કઈ રીતે
વ્યક્ત કરેલ છે તેના પર આધાર રાખે છે. અહીંયા વિસ્તાર એના પર આધાર રાખે એ પ્રમાણે આનો આલેખ પણ કોઈ એક ચોક્કસ નહીં આવશે, જે પ્રમાણે અલગ અલગ બહુપદીઓ આવશે. યસ, બહુપદીનું સ્વરૂપ અલગ અલગ આવશે, એક્સની અલગ અલગ ઘાતોના આપણી પાસે સમીકરણ હશે તો એના પ્રમાણે એના આલેખો પણ અલગ અલગ હશે, કોઈ એક ચોક્કસ આલેખ દોરાશે નહીં. યસ, આપણે તદે વિધેય માટે આપણે ચોક્કસ આલેખ જોયું કે રેખા જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. અચળ વિધેય એના માટે એક્સ અક્ષને સમાંતર અને જે અચળ કિંમત હશે y બરાબર એમાંથી c માંથી પસાર થતી એક અક્ષને સમાંતર, એના વિશે આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. પણ બહુપદીમાં વિસ્તાર વિશે આપણે ચોક્કસ નથી. એક બહુપદી જે રીતે વર્ણન કરેલી હશે કે વ્યક્ત કરેલી હશે કે દર્શાવેલી હશે એના પ્રમાણે એનો વિસ્તાર અલગ અલગ થશે અને એના પ્રમાણે એનો આલેખ પણ અલગ અલગ છે. કોઈ ચોક્કસ આલેખ એટલે અહીંયા આપણે એ વસ્તુ જોઈશું નહીં. ઓકે, ના હવે છે ને અહીંયા કયું વિધેય બહુપદી કહેવાય કે ના કહેવાય એ વસ્તુ અહીંયા જસ્ટ આપણે થોડા દ્રષ્ટાંતથી વસ્તુ જોઈ લઈએ. ઓકે, દાખલા તરીકે યસ, ફર્સ્ટ અહીંયા આપણને આ રીતનું આપેલું f of x is equals to yes x cube plus 3x raised to 3/2 plus 5. તો યસ, આ બહુપદી કહેવાશે કે નહીં? તો કે આ બહુપદી નહીં કહેવાય. યસ, અહીંયા x ની 3 ઘાત છે, આ ધન પૂર્ણાંક છે, પણ અહીંયા x ની 3/2 ઘાત છે જે પૂર્ણાંક નથી, ધન પૂર્ણાંક હોવો જોઈએ અથવા તો શૂન્ય હોવું જોઈએ, તે બહુપદી કહેવાય. તો અહીંયા f of x એ બહુપદી નથી. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો f of x is equals to x raised to 4 root 3x square plus 5. યસ, આને બહુપદી કહેવાય કે ના કહેવાય? તો યસ, આને બહુપદી કહેવાય, કારણ કે x ની 4 ઘાત છે અને x ની 2, બધા જ ધન પૂર્ણાંકો છે. x ની ઘાતો ધન પૂર્ણાંક અથવા તો શૂન્ય હોય એ બહુપદી કહેવાય. તો અહીંયા f of x એ બહુપદી છે. સો જસ્ટ આપણે આ રીતે આ વસ્તુને સમજવાની છે અને આ રીતે આપણે આ બધી વસ્તુઓને ડીલ કરવાનું છે. ઓકે, સો જસ્ટ આટલી વસ્તુઓ જોઈ લો અને બહુપદી વિધેય પછી આપણે આના સમય વિધેય પણ જોવાના છે. અને બીજું, મારે બહુપદી વિધેયના બે આલેખો મારે તમને બતાવ, બે દાખલા એક્ઝામ્પલ મારે તમને બતાવવાના છે. એના પરથી આપણે જસ્ટ બહુપદી વિધેયના પ્રદેશ અને વિસ્તાર વિશે આપણે માહિતી મેળવી શકીશું. ઓકે, તો જસ્ટ આ ઝડપથી જોઈ લો, આપણે બે એક્ઝામ્પલ જોઈ પણ લઈએ. એ સ્ટુડન્ટ મેં અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું છે, બહુપદી પર જ છે. f r to r y is equals to f of x બરાબર x square x belongs to r થી વ્યાખ્યાયિત એક વિધેય છે. આ વ્યાખ્યાના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. જસ્ટ આપણે એક આવો એક્ઝામ્પલ જોયું છે. આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? f નો આલેખ દોરો. જસ્ટ આ બધી વસ્તુ આપણે અહીંયા સમજી લઈએ. ઓકે, નાઉ અહીંયા y is equals to f of x is equals to x, અહીંયા f of x બરાબર x square, અહીંયા x ના સ્વરૂપનું સમીકરણ છે, x ની ઘાત છે. x ની કેવી ઘાત છે? તો કે ધન પૂર્ણાંક ઘાત છે. એટલે આ બહુપદી વિધેય, એક પ્રકારનું બહુપદી વિધેય થયું. જરૂરી નથી કે બધી ઘાત હોવી જોઈએ, કોઈ પણ x ની ઘાત હોવી જોઈએ, મેં તમને એક્ઝામ્પલ થી બતાવ્યું છે. ઓકે, અહીંયા આ એક બહુપદી વિધેય થયું. ઓકે, આ વ્યાખ્યાના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ઓકે, એટલે કે અહીંયા x ના મૂલ્યો આપ્યા છે, એના પ્રમાણે આપણે યસ f of x ના મૂલ્યો એટલે કે y ના મૂલ્યો શોધવાના છે. ઓકે, એટલે અહીંયા આપણે x નું મૂલ્ય શું આપ્યું છે? -4. એટલે કે અહીંયા x બરાબર -4 માટે y નું મૂલ્ય શોધવાનું, એટલે આપણે f of -4 શોધવું પડે. f of -4 એટલે x ની જગ્યાએ આપણે -4 મૂકીએ, એટલે x ની જગ્યાએ આપણે -4 મૂકીએ તો આ સમીકરણમાં જમણી બાજુ x ની જે કિંમત હશે એના માટે આપણે -4 મૂકીશું. એટલે અહીંયા f of -4, કારણ કે x બરાબર -4 મને આપ્યું છે, x of -4 એટલે જમણી બાજુ x સ્ક્વેર છે, એટલે અહીંયા થશે -4 નો સ્ક્વેર, આ થશે 16. ધન કે ઋણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન હોય. ઓકે, એટલે અહીંયા f of -4 બરાબર 16, એટલે કે અહીંયા જો x નું મૂલ્ય -4 હશે ત્યારે y નું મૂલ્ય 16 થશે. y એટલે કે f of -4 નું મૂલ્ય y કહેવાય x બરાબર 4 માટે, એટલે y નું મૂલ્ય 16 થશે. એ જ રીતે બાકીના આપણે સમજી શકીએ છીએ. યસ, અહીંયા -3 માટે, એટલે કે આ -3 માટે યસ સમીકરણ આપણે આ વાપરવાનું છે. f of -3 છે, x નો વર્ગ છે, એટલે અહીંયા -3 નો વર્ગ, અહીંયા 9. એ જ રીતે f of -2 નો વર્ગ 4, f of -1 એટલે -1 નો વર્ગ 1,
f of 0 એટલે 0 નો વર્ગ ઇક્વલ્સ ટુ 0 એટલે જસ્ટ અહીંયા જે મૂલ્ય આવશે આ 16 આનો વર્ગ જ લખવાના છે 4 1 0 એ જ રીતે f of 1 y બરાબર x બરાબર 1 લઈએ તો y નું મૂલ્ય f of 1 એટલે x બરાબર 1 લઈને એટલે 1 નો વર્ગ એટલે અહીંયા 1 4 9 અને 60 આ આપણે જસ્ટ જે ફિનિશ કરવાનું છે કોષ્ટક પર મેં બધી જ ગણતરી નથી કરી બાકીની આ રીતે ગણતરીઓ આપણે કરી શકીએ છીએ ઓકે ના આ વિધેયનો પ્રદેશ એટલે અહીંયા છે ને જે કિંમતો આપી છે એ વસ્તુ નહીં જે વ્યાખ્યાયિત કર્યું છે વિધેયનો પ્રદેશ આ કોના માટે વ્યાખ્યાયિત છે એક્સપ્રેશન અને એમ પણ આ r to r વ્યાખ્યાયિત છે તો યસ આનો પ્રદેશ થઈ જાય એટલે અહીંયા આ બાજુ લખી દઈએ છીએ યસ અહીંયા f નો પ્રદેશ બરાબર અહીંયા આપેલું જ છે જે x ની કિંમતો માટે આ બધું વ્યાખ્યાયિત થતું હોય એ બધી x તમામ કિંમતોનો ગણ એનો પ્રદેશ કહેવાય એના પ્રમાણે x બરાબર અને એમ પણ જો વિધેય a to b વ્યાખ્યાયિત કરેલું તો ગણ a ને વિધેય f નો પ્રદેશ કહેવાય કારણ કે પ્રત્યેક માટે આપણે એક એની વ્યાખ્યામાં જ લખીએ છીએ ઓકે એટલે એના માટે વસ્તુ આવશે હવે આનો વિસ્તારમાં આપણે થોડું ધ્યાન આપવાનું છે વિસ્તાર એટલે કે x ની જે કિંમતો માટે વ્યાખ્યાયિત હોય એ x ની વ્યાખ્યાયિત કિંમતો માટે f of x ના જે પણ મૂલ્યો મળે એ f of x ના મૂલ્યોનો ગણ એ એનો વિસ્તાર કહેવાય ઓકે f of x ના મૂલ્યો શાના પરથી શોધવાનું કે એના માટે જે સમીકરણ વ્યાખ્યાયિત કર્યું હોય એનામાંથી f of x બરાબર અહીંયા શું વ્યાખ્યાયિત કર્યું છે x2 એટલે જો x એ કોઈ વાસ્તવિક કિંમત હોય એટલે x belongs to r હોય તો x2 ના મૂલ્યો કયા શક્ય બને x2 ના તમામ મૂલ્યોનો ગણ એ જ બીજું કંઈ નહીં f of x ના તમામ મૂલ્યોનો ગણ કહેવાય અને એ જ આપણને વિસ્તાર કહેવાય ઓકે ના અહીંયા એના માટે યસ જેના માટે વ્યાખ્યાયિત હોય x ની કિંમતો લેવાની એના પરથી વિસ્તાર શોધવાનું છે આ સમીકરણ પ્રમાણે f of x ના મૂલ્ય બીજું કંઈ જ નહીં x belongs to r હોય ત્યારે x2 ના જે મૂલ્યો થતા હોય x2 ના બધા જ મૂલ્યોનો ગણ એ f of x ના મૂલ્યોનો ગણ થાય એટલે આપણે x2 ના મૂલ્યો શોધવાના x belongs to r છે x2 એટલે કે x નો વર્ગ છે યસ અહીંયા વર્ગ હંમેશા કેવો હોય તો કે ધન વાસ્તવિક કિંમત શૂન્ય કે શૂન્ય કરતા મોટો હોય વર્ગ ક્યારેય બી ઋણ હોઈ શકે નહીં અહીંયા x belongs to r એટલે માટે આપણે લખી શકીએ x2 is greater than equals to 0 વર્ગ હંમેશા શૂન્ય કે શૂન્ય કરતા મોટો હોય યસ એટલે આના પરથી આપણે આ કરવાનું જેના માટે વ્યાખ્યાયિત લેવાનું પછી f of x નું જે સમીકરણ હોય એના પ્રમાણે એ x ની કિંમતો માટે એનું મૂલ્ય શું શક્ય બને એ વસ્તુ અહીંયા લખવાની અહીંયા x2 greater than equals to 0 આપણે લખ્યું x2 બરાબર શું છે તો f of x તો અહીંયા આપણે x2 ની જગ્યાએ f of x લખીએ f of x greater than equals to 0 અહીંયા x belongs to r માટે આપણને શું મળે છે f of x greater than equals to 0 એટલે x belongs to r માટે f of x નું મૂલ્ય શૂન્ય કે શૂન્ય કરતા મોટું મળે છે અને f of x ના તમામ મૂલ્યોનો ગણ એ તે વિધેયનો વિસ્તાર કહેવાય એટલે આનો વિસ્તાર શું થશે તો કે ધન વાસ્તવિક કિંમતો શૂન્ય સાથે માટે અહીંયા આપણે લખી શકીએ f નો વિસ્તાર બરાબર તમે યસ અંતરાલના સ્વરૂપમાં લખી શકો છો ક્લોઝ ઇન્ટરવલ 0 to ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટી આ અંતરાલ આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છીએ શૂન્ય કે શૂન્ય કરતા મોટી કોઈ પણ વાસ્તવિક કિંમત એટલે આનો વિસ્તાર થાય અથવા તો તમે યસ તમે લખી શકો છો અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ યસ અનઋણ વાસ્તવિક સંખ્યા એટલે કે ઋણ સિવાયની કોઈ બી ઋણ સિવાયની વાસ્તવિક સંખ્યા એટલે કે શૂન્ય કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા એ જ આપણે લખીએ કે અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ આ રીતે આપણે આને લખી શકીએ છીએ ઓકે ના અને બીજી વસ્તુ છે આનો જે પ્રદેશ અને વિસ્તાર છે ને આપણે ગણના સ્વરૂપમાં પણ લખી શકીએ આ રીતે તમે આપણે ઓર અહીંયા f નો પ્રદેશ તો આપણે ગણના સ્વરૂપમાં અહીંયા શું છે પ્રત્યેક x ની કિંમત એટલે અહીંયા x જ્યાં x belongs to r એટલે એવા x કે જે વાસ્તવિક કિંમતો છે યસ એટલે અહીંયા આપણે લખીએ છીએ આ વસ્તુ આને આપણે ગણના સ્વરૂપમાં એવા x કે જે x ની કિંમતો છે અને f નો વિસ્તાર શું છે f નો વિસ્તાર એ આના વર્ગનો છે આપણે આને આ રીતે લખી શકીએ છીએ x2 જ્યાં x belongs to r x એ કોઈ બી વાસ્તવિક કિંમત લેવાની અને એનો જે વર્ગ થાય બધા વર્ગોનો ગણ એ f નો વિસ્તાર કહેવાય ઓકે આ ગણના સ્વરૂપમાં કહેવાય આ અંતરાલના સ્વરૂપમાં છે યસ બંનેમાંથી કોઈ પણ લખો અને જસ્ટ આપણે આ
વર્ણન કર્યું છે અનુરૂપ વાસ્તવિક સંખ્યાઓ આ બધી જ વસ્તુઓ એક જ છે આ લખ્યું હોય આ લખ્યું ગમે તે તો ઇઝ નો પ્રોબ્લેમ ઓકે એટલે આના વિસ્તારમાં ફક્ત અનુરૂપ વાસ્તવિક કિંમતો આવશે ફક્ત ધન અને વાસ્તવિક કિંમતો અને શૂન્ય એ જ વસ્તુ આવશે ઋણ વાસ્તવિક કિંમતો આવશે નહીં કારણ કે વર્ગ છે ઓકે ના અહીંયા આપણે છેલ્લે કીધું છે એફ નો આલેખ દોરો એફ નો આલેખ દોરવા માટે આપણે જસ્ટ આ બિંદુઓ મળી ગયા એક્સ અને વાય એક્સ બરાબર માઇનસ એટલે આ વિધેય પ્રમાણે x બરાબર -4 હોય તો y બરાબર 16 -3 બરાબર 9 યસ આપણે અહીંયા આ વસ્તુ આ બધા એમના બનાવ એ આમ જ કહેવાશે x આમ અને એનું y આમ x આમ y આમ યસ એ જ વસ્તુ દર્શાવેલી છે એ જ આલેખ કહેવાશે અહીંયા જો આલેખ દોરવાનો કીધો છે યસ અહીંયા 1 2 3 4 -1 -2 -3 -4 ऐसा शून्य से यहाँ शून्य 2 4 6 8 10 -2 -4 -6 x y ઓકે નાવ હવે આપણે જોઈએ અહીંયા 0 0 એટલે 0 0 આ ઉગમ બિંદુ આવી ગયો પછી આપણે જોઈએ તો 1 1 1 આ 2 છે 1 અહીંયા હશે એટલે કંઈક આ બાજુ આવશે 1 1 એ જ રીતે -1 1 -1 1 અહીંયા ક્યાં આવશે યસ 2 4 2 4 જસ્ટ આ બે 2 4 એ જ રીતે આપણે -2 4 x બરાબર -2 y બરાબર 4 અહીંયા 4 -2 ઓકે નાઉ 3 9 3 9 આ બેની વચ્ચે છે જસ્ટ આ કોઈ બિંદુ મળશે 3 9 એ જ રીતે અહીંયા -3 9 x બરાબર -3 y બરાબર 9 અહીંયા કોઈ બિંદુ આવશે યસ આ બધાને આપણે જો જોડીશું આ એકચ્યુઅલી પરવલય બનશે આ થશે તમારો f of x is equal to x ઓકે અહીંયા તમે જોઈ શકો છો ગ્રાફ છે y માટે ફક્ત ધન જ મૂલ્ય શૂન્ય અને ધન મૂલ્ય એનો વિસ્તાર છે જસ્ટ ઉપરની બાજુ થશે નીચેની બાજુ આવશે જ નહીં આનો આલેખ કહેવાશે ઓકે સો આ રીતે આ બધી વસ્તુઓ આપણે સમજવાની છે ઓકે નાઉ અહીંયા આના પછી આપણે બીજો બી મારે એક બહુપદીનો બતાવવાનો છે પણ આજે સમય થઈ રહ્યો છે એટલે જસ્ટ બીજો હું એક બહુપદી લઈને તમને એનું દ્રષ્ટાંત લઈને બતાવીશ અને એના પરથી હું તમને જશે બતાવીશ પ્રદેશ સમાન રહેશે પરંતુ વિસ્તાર બદલાતા જે પ્રમાણે બહુપદીનું સ્વરૂપ બદલાતું જશે એ પ્રમાણે એના વિસ્તારો બદલાતા જશે ઓકે એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજું એક આનું આ દ્રષ્ટાંત જોઈને કરીશું ઓકે આજના પૂરતું હું અહીંયા આટલું જ રાખું છું યસ આજે કોઈ હોમવર્ક છે નહીં પરંતુ હું તમને મેં જેટલું ભણાયા છે તમને જે વિધેયો વિવિધ પ્રકારના ભણાયા છે મૂળભૂત વિધેયો યસ એ વિધેયો તમારે સારી રીતે વાંચવાના છે સમજવાના છે સમજીને યાદ રાખવાના છે ગોઠવણપટ્ટી કામ નથી ચાલવાની અને જે તો હું તમને કહેતો હોઉં છું કે જસ્ટ તમને જો એવું કે તદય વિધેય એટલે તમારા દિમાગમાં તરત f(r)(r) y is equals to f of x is equals to x એવું આવી જવું જોઈએ અચળ વિધેય તો f(r)(r) f of x is equals to c અથવા y is equals to f of x is equals to c એ વસ્તુ આવી જવી જોઈએ બહુપદી વિધેય તો કે x ની અનુરૂપ ઘાત વાળું અનુરૂપ પૂર્ણાંક ઘાત વાળું કોઈક y નું સમીકરણ એ રીતનું તમારા નિબંધમાં આ વસ્તુ આવી જવી જોઈએ એ રીતે જસ્ટ તૈયારી કરવાની છે ઓકે જસ્ટ વાંચતા રહો અને નિયમિત વાંચતા રહો અને હોમવર્ક નિયમિત મને મોકલાવતા રહો ઓકે આજના પૂરતું આટલું જ